આખા મરચાં અને આખા રીંગણાનું વરાળિયું ગ્રીન શાક એવું બનશે કે તમે આંગળા ચાટતા જ રહી જશો. અંદર ભરવા માટેનો મસાલો આપણે એવો બનાવીશું કે એનો સ્વાદ છે એ 2 ગણો વધી જશે. તો ચાલો વરાળિયું શાક બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં મસાલો તૈયાર કરીશું. તો મસાલો બનાવવા માટે મિક્સર જારની અંદર 1 ચમચી આખા ધાણા ઉમેરીશું, 1 ચમચી વરિયાળીનો ટેસ્ટ છે એ આ મસાલાની અંદર ખૂબ જ સરસ આવશે. 2 ચમચી સફેદ તલ, 10 વાળું મેં આ તીખા મીઠા મિક્સ ચવાણું લીધું છે, વજનમાં 80 ગ્રામ છે. 3 ચમચી જેટલા શિંગદાણા શેકી અને ફોતરા કાઢી લીધા છે. 3 ચમચી કોપરાનું છીણ, 2 ઇંચ આદુનો ટુકડો, 8 થી 9 કળી ફોલેલું લસણ લીધું છે, 2 લીલા મરચાં લીધા છે. અહીંયા મરચાં છે એ તીખા લીધા છે. 1 ચમચી આખું જીરું, 1 ચમચી અજમો છે પચવામાં હળવો હોય છે એટલા માટે 1 ચમચી અજમો ઉમેરવાનો છે. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગોળ અને બધા સ્વાદને બેલેન્સ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. અહીંયા લીંબુનો રસ ન હોય તો તમે આમચૂર પાવડર ઉમેરી શકો. હવે ચપટી ગરમ મસાલો ઉમેરી અને બધું મિક્સર જારમાં અધકચરું પીસી લેવાનું છે. તો આ રીતનું પીસાઈ ગયું છે. તમારે જો ખાંડીને મસાલો તૈયાર કરવો હોય તો એ રીતે પણ તમે કરી શકો. હવે એક વાસણની અંદર કાઢી લઈશું. હવે મેં આ 5 નંગ કાચા ટમેટાં લીધા છે. ટમેટાં છે એ તાજા લેવાના છે. જો તમારી પાસે કાચા ટમેટાં ન હોય તો તમે લાલ ટમેટાં પણ લઈ શકો. હવે ટમેટાના નાના ટુકડા કરી લઈશું અને મિક્સર જારની અંદર ઉમેરી અને એની ગ્રેવી બનાવવાની છે. જો અહીંયા તમારે ટમેટાને ખમણીને લેવા હોય તો તમે લઈ શકો. આ રીતની એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મેથી સમારી લઈશું. તો અહીંયા એક મોટી વાટકી મેથી લીધી છે. મેથીને ઝીણી સમારી લઈશું. અહીંયા મેથીનો ટેસ્ટ છે એ શાકની અંદર જોરદાર આવશે. મેથી સમારી લીધી છે. હવે અહીંયા જે મેથી સમારેલી છે એના 2 ભાગ કરીશું. અડધી મેથી આપણે શાકની અંદર ઉમેરવાની છે અને અડધી મેથી છે એ મસાલામાં ઉમેરવાની છે. હવે ધાણા લીધા છે 1 વાટકી જેટલા. તો ધાણાને પણ ઝીણા સમારી લઈશું. અડધા ધાણા આપણે શાકમાં ઉમેરીશું અને અડધા મસાલામાં ઉમેરીશું. 4 નંગ લીલું લસણ લીધું છે, એને પણ ઝીણું સમારી લેવાનું છે. તો અહીંયા લસણ સમારી લીધું છે. હવે આપણે જે મસાલો તૈયાર કરેલો હતો એની અંદર ધાણા અને મેથી ઉમેરવાના છે. તો અડધી મેથી મસાલાની અંદર ઉમેરી દઈશું. સાથે ઝીણા સમારેલા ધાણા પણ અડધા ઉમેરી દેવાના છે. તો અહીંયા ધાણા અને મેથી ઉમેરી અને હવે 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. અહીંયા રીંગણ અને મરચાંની અંદર મસાલો ભરાઈ જાય એટલા માટે તેલ ઉમેરવાનું છે, એટલે બધો મસાલો છે એકદમ સરસ ભેગો થઈ જાય. તો અહીંયા તેલ ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું. અહીંયા મસાલો બધો મિક્સ થઈ ગયો છે. તો આ રીતનો એકદમ સરસ આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે મેં અહીંયા 7 નંગ તાજા રીંગણા લીધા છે અને 4 નંગ લીલા મરચાં લીધા છે. તો હવે બંને વસ્તુને સમારી લેવાની છે. તો મરચાંની અંદર આ રીતે એક કાપો મારવાનો છે અને અંદરથી જે રગનો ભાગ છે એ કાઢી લેવાનો છે. અને રીંગણને પણ આ રીતે 2 બાજુ કાપા મારી અને સાઈડનો ભાગ છે એ કાઢી અને થોડું ડીટીયું ઉપરથી કાઢી લઈશું અને આ રીતે 2 કાપા કરી લેવાના છે. અંદરથી રીંગણ ખરાબ ન હોય તે જોઈ લઈશું. તો આ રીતે રીંગણ અને મરચાંને સમારી લીધા છે. અહીંયા રીંગણ અને મરચાંને આખા ધોઈ અને પછી જ સમારવાના છે. તો રીંગણ અને મરચાં સમારાઈ ગયા છે. હવે એની અંદર મસાલો ભરવાનો છે. તો આપણો મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો છે આ રીતનો. તો આ રીતનો મસાલો ભેગો થઈ જાય એ રીતનો બનાવવાનો છે. જો ભેગો ન થાય તો એની અંદર થોડું તેલ ઉમેરી અને આ રીતનો બનાવી લઈશું. હવે સૌથી પહેલાં મરચાંની અંદર મસાલો ભરી લઈશું. આ રીતે થોડું પ્રેસ કરીને ભરીશું એટલે શાક બનાવતી વખતે મસાલો નીકળી ન જાય. અને એવી જ રીતે રીંગણની અંદર પણ મસાલો ભરી દેવાનો છે. તો રીંગણ અને મરચાંની અંદર જેટલો મસાલો આવે એટલો ભરી દેવાનો છે અને આ રીતે પ્રેસ કરી દઈશું. તો આવી રીતે બધા રીંગણ અને મરચાં ભરી લેવાના છે. હવે મેં અહીંયા મકાઈ લીધી છે અને મકાઈના આ રીતે નાના ટુકડા કરી લીધા છે. એની ઉપર થોડો મસાલો આ રીતે પ્રેસ કરીને રાખી દઈશું. તો આટલો મસાલો વધ્યો છે. અહીંયા રીંગણ, મરચાં અને મકાઈને ભરી લીધા છે અને આ મસાલો છે એ વધ્યો છે અને થોડો વધારે બને એ રીતે જ મસાલો બનાવવાનો છે. તો આપણે શાકમાં ઉપરથી ઉમેરીશું એ મસાલો. તો હવે આપણે આ બધી વસ્તુને વરાળથી બાફી લેવાની છે. તો બાફવા માટે મેં અહીંયા 3 થી 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. ઉપર આ રીતની કાણાવાળી ડીશ રાખી દઈશું.
એની અંદર બધા વેજીટેબલ્સ રાખી દેવાના છે. અહીંયા તમારે રીંગણ, મરચાં, બટાકા જે ઉમેરવા હોય એ તમે ઉમેરી શકો. તો આપણે અહીંયા મરચાં, રીંગણ અને મકાઈને ઉમેરી દઈશું. તો અહીંયા તમને જે શાકભાજી ભાવતા હોય એ તમે ઉમેરી શકો. હવે ઢાંકી અને 5-1 મિનિટ ચડવા દઈશું. તો ચેક કરી લઈશું. અહીંયા મરચાં ચડી ગયા છે અને રીંગણ થોડા કાચા છે, એટલે આપણે મરચાં કાઢી લઈશું. મરચાંને બફાતા વધારે સમય નહીં લાગે. તો મરચાં કાઢી અને ફરી પાછું આપણે ઢાંકી દઈશું. હવે ચેક કરી લઈશું. તો રીંગણ પણ ચડી ગયા છે. હવે આપણે રીંગણને પણ કાઢી લઈશું. અહીંયા મકાઈ પણ ચડી ગઈ છે. હવે રીંગણ અને મકાઈને કાઢી લઈશું અને શાકનો વઘાર કરીશું. તો શાકના વઘાર માટે 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું બરાબર ફૂટી જાય એટલે ચપટી હિંગ ઉમેરી દઈશું. સાથે લીલું લસણ પણ ઉમેરી દઈશું. હવે આપણે જે અડધી મેથી સમારીને રાખેલી હતી એ ઉમેરી દઈશું. સાથે કાચા ટમેટાની ગ્રેવી પણ ઉમેરી દઈશું. ગ્રેવી ઉમેરી અને મિક્સ કરી લઈશું. અહીંયા જો શાકને તમારે વધારે તીખું બનાવવું હોય તો મરચીની પેસ્ટ તમે અહીંયા ઉમેરી શકો. હવે મસાલા ઉમેરીશું. તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે બધા મસાલા મિક્સ કરી લઈશું અને ઢાંકી અને 2 મિનિટ આપણે ચડવા દેવાનું છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા ચડી ગયા છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે એની અંદર આપણે જે મસાલો વધેલો હતો એ ઉમેરી દઈશું. અહીંયા મસાલો ઉમેરીશું તો આપણી ગ્રેવી છે એ ઘાટી બનશે. ઝીણી સમારેલી કોથમીર જે આપણે અડધી રાખેલી હતી એ પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. અહીંયા મસાલો ઉમેરેલો છે એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખીશું. તમારે જે પ્રમાણે ગ્રેવી બનાવી હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો. પાણી બરાબર ઉકળી જાય પછી આપણે એની અંદર બાફેલા શાકભાજી ઉમેરી દેવાના છે. તો મરચાં, રીંગણ અને મકાઈ ઉમેરી દઈશું અને હળવા હાથે મિક્સ કરી લઈશું. મસાલો નીકળી ન જાય એ રીતે હળવા હાથે મિક્સ કરવાનું છે. હવે ઢાંકી અને 3 થી 4 મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખી અને ચડવા દઈશું. 4 મિનિટ પછી શાક ગ્રેવી સાથે ભળી ગયું છે આ રીતનું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણું શાક છે એકદમ સરસ ચડી ગયું છે અને આ રીતનું બનીને તૈયાર થઈ ગયું છે. શાકની અંદર આવો મસાલો બનાવી અને જો તમે આ વરાળિયું શાક બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે અને વખાણ કરતા જ થાકશે નહીં. તો આ શાકને રોટલા સાથે કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો તમે પણ આ વરાળિયા શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.